અમદાવાદના સોલા વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં નકલી નોટોની ફેરબદલી કરવા આવેલ 5 લોકોને પોલીસે ઝડપી લીધા છે। આ પકડાયેલ 5 લોકો મધ્યપ્રદેશના હોવાનું સામે આવ્યું છે। આખી ઘટના શું છે, કેવી રીતે આ લોકો નકલી નોટો વટાવતા હતા અને ક્યાંથી લાવતા હતા જેવી વગેરે બાબતો પર વિગતે વાત કરવી છે આ વિડીયો। નમસ્કાર મિત્રો, હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા। તાજેતરમાં એક ઘટના બની છે, જેમાં અમદાવાદના સોલા વિસ્તારમાં આવેલ ચાણક્યપુરી શાક માર્કેટમાં મધ્યપ્રદેશના 5 લોકોને આશરે 1,25,000 જેટલી રકમની નકલી નોટો સાથે પોલીસે ઝડપી લીધા છે। આખી ઘટના એમ છે કે તારીખ 13 ડિસેમ્બરના રોજ સોલા પોલીસને બાતમી મળી હતી કે અમુક લોકો દરરોજ શાક માર્કેટમાં આવે છે અને 500 રૂપિયાની નકલી નોટો આપી તેના બદલામાં નાની મોટી વસ્તુઓ ખરીદે છે, પણ અમુક વેપારીને આ ઠગ લોકો પર શંકા જતાં તેમણે આ વિશે પોલીસને જણાવ્યું અને ત્યારબાદ પોલીસે આ મામલે તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લોકો મૂળ મધ્યપ્રદેશના ભિંડ જિલ્લાના શિલોલી ગામના વતની છે અને તેઓ પોતાના વિસ્તારમાં નકલી નોટો છાપતા હતા અને જુદી જુદી જગ્યાએ જઈ તેને વટાવતા હતા। આ મામલે સોલા પોલીસે 5 આરોપી દીપક જાટવ, ઉમેશ જાટવ, ધર્મેન્દ્ર જાટવ, ઋષિકેશ જાટવ અને વિકાસ જાટવની ધરપકડ કરી છે। વધુ તપાસ હાથ ધરી છે। માહિતી અનુસાર આ 5 આરોપીઓ નાના મોટા ફેરિયાઓ, શાકભાજીવાળાઓ અને નાની દુકાનોવાળાને નકલી નોટો આપી બદલામાં અસલી નોટોની ફેરબદલી કરતા હતા। હજી આ મામલે બીજા ખુલાસા થઈ શકે તેમ છે। આ સંપૂર્ણ ઘટના પર તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા।